નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા નગરમાં છેલ્લા 6 વર્ષથી નિયમિત રૂપે દર ગુરુવારે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા ગૌ સેવા હેતુ પૂજ્ય જલારામ બાપાના ભજન થાય છે. ધર્મપ્રેમી પરિવારો જન્મદિવસ, લગ્ન દિવસ, પુણ્યતિથિ, વાસ્તુ, વ્યાવસાયિક ઉદઘાટન, લગ્ન પ્રસંગ, સગપણ, વિદેશ ગમન જેવા વિવિધ અવસરોએ પૂજ્ય જલારામ બાપાના ભજન કરાવી મહામૂલા આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ડીસાના શ્રીમતી જશીબેન જયંતિલાલ રૂપસીભાઈ રતાણી પરિવારના અનિલકુમાર જયંતિભાઈ ઠક્કર તેમજ શ્રીમતી પાયલબેન અનિલકુમાર ઠક્કરની લાડકવાઈ દીકરી ચિરંજીવી વિશ્વાનો ગત ગુરુવારે જન્મદિવસ હોય પૂજ્ય જલારામ બાપાના ભજનનું તેમના નિવાસસ્થાને ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય આયોજન કરાયું હતું. આ શુભ અવસરે શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની તમામ બહેનોએ ચિરંજીવી વિશ્વનું ફૂલહાર, ફૂલછડી તેમજ ફૂલોની પાંખડીઓથી સન્માન કરી આશીર્વાદ આપ્યા હતા. ભાઈઓએ જયંતિલાલ રૂપસીભાઈ રતાણી પરિવારનું સન્માન કર્યું હતું. શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના સંચાલક ભગવાનભાઈ બંધુએ ગૌ સેવા માટે અપીલ કરતા ₹50,962 ની ગૌ સેવા એકત્રિત થઈ હતી. જયંતિલાલ રૂપસીભાઈ રતાણી પરિવારે જલારામ બાપાના ભજનના સુંદર આયોજન બદલ તેમજ તેમના આંગણે સૌ પધાર્યા તે બદલ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.